અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંડાળા તરફ જતા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ પુરાઈ ગયેલી ગટર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુની ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા જાગી છે। આ તરફ તંત્રની કામગીરીના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ગટરમાંથી પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાની રજૂઆત સ્થાનિકોએ અધિકારીઓને કરી હતી। સેન્ટર અને જે સોસાયટીઓ માટે મળેલી છે, તો એમાં એકચ્યુઅલી એમને પરમિશન કઈ રીતે આપી છે અને એમની બિલ્ડિંગ કંટ્રોલ લાઇન અમે માપવા માટે એમને લખેલો છે કે તમે અમને માપી આપો અને જે પણ એન્ક્રોચમેન્ટ હોય એના પર અમે ભવિષ્યમાં કામ કરીશું।